નમસ્કાર, પ્રાદેશિક ન્યૂઝમાં હું છું આપની સાથે પાર્થ વેલાણી. કચ્છ મોરબી નેશનલ હાઈવે 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે મચ્છુના પાણી છે તે આ રોડ ઉપર પાણી આવી ગયા હોવાથી આ રસ્તાને બંધ કરી દેવાની જરૂર પડી હતી. માળિયાના હરિપર ગામ પાસે મચ્છુ ડેમનું પાણી છે તે રોડ ઉપર આવી ગયું હતું, કે જેના લીધે આ રસ્તો છે તે બંધ કરી દેવો પડ્યો હતો. અને હાલ જે આ રસ્તો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યો છે. પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા આ ઘટના સ્થળ ઉપર જઈ અને રૂબરૂ મુલાકાત લઈ અને સાથે ધારાસભ્ય ક્રાંતિલાલ અમૃતિયા અને એનું વહીવટીતંત્ર છે, બધા આ જગ્યા ઉપર જઈ અને યુદ્ધના ધોરણે છે તે કામગીરી કરી અને આ જે કચ્છ અને મોરબીનો જે નેશનલ હાઈવે છે તેને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે 29 તારીખ અને બપોરે 11:30ની આજુબાજુમાં છે તે આ રોડ છે હેવી વાહનો માટે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. શરૂઆત તો નાના વાહનોથી કરી હતી અને ત્યારબાદ ચકાસણી કરી અને મોટા વાહનો માટે આ રોડ શરૂ કરી દેવામાં આવ્યો છે. અને હાલ આ રસ્તો છે તે ચાલુ છે અને લોકો અવરજવર કરી શકે છે.